सर का सेशन और भी रहेगा, लेकिन अभी थोड़ा टाइम चेंज कर रहे हैं हम, तो वी विल रिक्वेस्ट टू नरेश भाई टू गिव सम इंफॉर्मेशन अबाउट द बकुल फाउंडेशन एंड कुछ एनजीओ के लोग यहाँ पर भी बैठे हैं, तो उनके बारे में भी कुछ बात करनी है, तो वी विल प्रोवाइड स्टेज हियर फॉर यू। श्री नरेश भाई। નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. અવાજ નથી આવતો બરાબર. જય જય ગરવી ગુજરાત. અત્યારે જરૂર શેની છે? આપણે જે વસ્તુ ઈચ્છીએ એ વસ્તુ માટીને પણ જોઈતી હોય છે અને એ વસ્તુ પ્લાન્ટને પણ જોઈતી હોય છે. આપણે ગરમી ફીલ કરીએ છીએ, પ્લાન્ટ પણ ગરમી ફીલ કરતો હોય છે. આપણે પ્રોગ્રામનું નામ રાખ્યું છે બકુલ વિથ બાયોનિક. એટલે આપણે માણસોએ ફરી એક વખત એ દુનિયામાં જવું છે કે આપણે જે અંત જે આપણો છે, જે ફાઇનલી શરૂઆત આપણી માટીમાંથી થાય છે. આપણે કહીએ ને નવસર્જન થયું કે માટીમાંથી આવ્યો અને અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચી ગયો. આપણે માટીમાંથી ઊભા થવું છે અને પાછું માટીમાં મળી જવાનું છે. એટલે માટીમાં મળી જવું એટલે એવી રીતે નહીં, પણ આપણા આત્માનું જે જોડાણ છે એ જોડાણની જરૂર છે. આપણે અત્યારે જે ભેગા થયા છીએ એટલા માટે ભેગા થયા છીએ કે અત્યારે પેસ્ટિસાઇડ ને જે પણ રાસાયણિક ખાતરોના કારણે જે પણ આપણી બદીઓ અત્યારે આપણે, આપણો પરિવાર, આપણી પેઢીઓ ના ભોગવે અને એનાથી આપણે કેવી રીતે બચી શકીએ એના માટેનો એક નાનકડો પ્રયાસ આપણો છે. કેટલા ટકા આપણે એમાં સફળ થઈશું, કેટલી સફળતા મળશે એ ખબર નથી, પણ એક પહેલ ચોક્કસ બકુલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. અને બીજી એક વસ્તુ એ પણ છે કે આપણે ઓર્ગેનિક જ કરવું છે. તો ઓર્ગેનિક કરવા માટે શું કરવું પડે? જે પ્રોડક્ટ તમે અત્યારે જે પ્રોવાઈડ કરીએ છીએ અમે બકુલ ફાઉન્ડેશનમાં નો પ્રોફિટ નો લોસ બેસિસ પર પ્રોવાઈડ કરીએ છીએ, પણ હકીકતમાં એ એકે વસ્તુની જરૂર નથી. બિલીવ કરશો તમે? મારી પ્રોડક્ટ એટલે કે અમારા જ એનજીઓ ની પ્રોડક્ટ સેલિંગ માટે મૂકી છે અને એ જ પ્રોડક્ટને હું ના પાડી રહ્યો છું કે તમારે એની કશાની જરૂર જ નથી. કેવી રીતે? કિચનની અંદર જ એ બધી વસ્તુઓ છે કે જેના થકી આપણે આપણા પ્લાન્ટને ગ્રો કરી શકીએ. જે જરૂરિયાત આપણા શરીરને છે, આપણા શરીરને શું જોઈએ? તડકો જોઈએ, પાણી જોઈએ, અજવાળું જોઈએ, અમુક સમયે આપણને અંધારું પણ જોઈએ. આપણે જે રીતે ગ્રો થતા હોઈએ છીએ, જેવી રીતે આપણને પ્રોટીન જોઈએ, વિટામિન્સ જોઈએ, મિનરલ્સ જોઈએ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જોઈએ, એ જ વસ્તુ પ્લાન્ટને પણ જરૂરી છે. આપણે ફ્રૂટ તો ખાઈએ છીએ પણ એના છિલકા બધા બહાર ફેંકી દે છે. કેટલા લોકો છિલકાનો યુઝ કરે છે? બહુ ઓછા હાથ લાગી રહ્યા છે. એના માટે આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ કોઈ પણ પ્રોડક્ટ બહાર ક્યાંયથી લેવા જવાની જરૂર નથી. રોજ તમે અગરબત્તી કરો છો, ભગવાનને દીવો ધૂપ બત્તી કરો છો, ધૂપ કરીએ ત્યારે આપણે શું વાપરીએ છીએ? કાઉડંગ વાપરીએ છીએ, છાણું, ગાયનું છાણું વાપરીએ છીએ. એનું આપણે ધૂપ કરીએ છીએ. એની જે રખ્યા થાય છે એ શું છે? પોટાશ છે. આપણે કેળા ખાઈએ છીએ, કેળાના છિલકા ફેંકી દઈએ છીએ. કેળાના છિલકામાંથી તમે એનું એન્ઝાઇમ પણ બનાવી શકો છો, બાયો એન્ઝાઇમ પણ. એ પણ પેસ્ટિસાઇડનું, ફંગીસાઇડનું કામ કરે છે. સાથે સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને જે બેક્ટેરિયા ગ્રો કરવાની જરૂર છે, જે પ્લાન્ટ માટે જરૂરી છે, એ બેક્ટેરિયા ગ્રો કરવાનું કામ એ કરે છે. અને સાથે પોટાશ અને ફોસ્ફરસ રીચ છે. કોઈ પણ ફ્રૂટ, એ ફ્રૂટ જે છે એના છિલકા તમે તડકામાં સૂકવો અને પછી એને ક્રશ કરી અને જરૂરિયાત પ્રમાણે આપો, તો આપણું કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન જે છે એ આપણે કરી શકીએ. બેનનો બેઝિક પ્રશ્ન હતો કે આપણે શરૂઆત કરવી છે ટેરેસ ગાર્ડનિંગની. તો જેવી રીતે સાહેબે વાત કરી, એટલો હું એક્સપર્ટ નથી,
પણ જેટલું મારા લેવલે નોલેજ છે એટલી થોડી ઘણી હું વાત કરીશ અને સાથે બકુલ ફાઉન્ડેશનની પણ આપણે વાત કરવી છે કે બકુલ ફાઉન્ડેશન દ્વારા કેવી કેવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે અને આપ લોકો પણ જે અત્યારે આપણી સાથે જોડાયા છે સાથે એક મારે સૂચન પણ કરવાનું છે અશ્વિનભાઈ સાહેબ એક ડાયરી અને પેન અમુક સંસ્થાઓના પ્રતિનિધિઓ આપણી સાથે અત્યારે જોડાયેલા છે એ લોકો એમની સંસ્થા વિશેની એમની કામગીરી વિશેની માહિતી આપશે એટલે એ લોકો એમનું નામ અને સંસ્થાનું નામ લખીને મોકલશે એટલે વન બાય વન એ લોકોને આપણે ઇન્વાઇટ કરીશું અને એ સંસ્થાઓ એમની કામગીરી વિશે આપણને માહિતી આપશે સાથે જ મારે ગર્વ સાથે કહેવું છે કલોલથી મિત્રો આવ્યા છે વિરમગામથી મિત્રો આવ્યા છે મોરબીથી આવ્યા છે પાટણથી આવ્યા છે અને એ સિવાય બીજે ક્યાંથી આવ્યા છે મને બહુ આઈડિયા નથી કલોલથી કેટલા આવ્યા છે 3 જણા કલોલથી આવ્યા છે 3 મેમ્બર્સ ખરેખર સારી વાત છે મોરબીથી પણ આવ્યા છે અને એક સિંગલ લેડી કોઈ આવવાના હતા બેનનો મને ફોન હતો આવ્યા છે કે નથી મને ખબર નથી મોરબીથી કેટલા લોકો છે મોરબીથી આવ્યા છે ખરેખર શાબાશી ધન્યવાદને પાત્ર છો તમે કે સેમિનાર માટે આ પ્રોગ્રામ એટેન્ડ કરવા માટે તમે મોરબીથી આવ્યા છો વિરમગામથી એક શિક્ષક સાહેબ આવ્યા છે જે પર્સનલી મારા કોન્ટેક્ટમાં પણ છે તેઓ પણ આવ્યા છે એ સિવાય પાટણથી પણ કોઈનું રજીસ્ટ્રેશન હતું પાટણથી પણ આવ્યા છે ખરેખર એમના માટે પણ ધન્યવાદ કે પાટણથી આપણો સેમિનાર એટેન્ડ કરવા માટે આવ્યા અને જે ઉદ્દેશ્ય ઉપર આપણે શરૂઆત કરી રહ્યા છીએ એ ઉદ્દેશ્ય સર થાય એની નીવ અત્યારે આપણે મૂકી રહ્યા છીએ એમ કહીશ તો ખોટું નથી કે વધારે પડતું નથી મારા માનવા પ્રમાણે પછી લોકોની જે ફિલિંગ્સ હોય તે આ કાર્યક્રમમાં કોઈ પણ એવી વાત આપને લાગતી હોય કે અહીંયા આગળ આ વસ્તુની જરૂર છે તો આપના ફીડબેક પણ લેવામાં આવશે પણ એ સેશન પત્યા પછી એટલે એ પછીના પણ આપણે જ્યારે બીજા પ્રોગ્રામ કરીશું અલગ અલગ સબ્જેક્ટને લઈને અલગ અલગ વિષયોને લઈને અલગ અલગ પ્રવૃત્તિઓને લઈને ત્યારે પણ આપણે કેવી રીતે પ્રોગ્રામ્સ કરવા એની ખબર પડે હું સ્લાઇડ ચલાવવાનું કહીશ પેનડ્રાઈવ જે બકુલ ફાઉન્ડેશનની આપણી એક્ટિવિટીઝના ફોટોસ છે લગભગ 9 વર્ષ જેટલું થઈ ગયું છે આપણી સંસ્થાને આપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ પણ કરેલા છે આપણે બ્લડ ડોનેશનના પ્રોગ્રામ પણ કરેલા છે અત્યારે હાલમાં ડાયરેક્ટ હોસ્પિટલની અંદર ડોનર પ્રોવાઈડ કરાવીએ છીએ ઘણી વખત ઘણી બધી હોસ્પિટલમાંથી અને ઘણા બધા પેશન્ટના હિંમતનગરથી અને સુરેન્દ્રનગરથી છે આ બાજુ કલોલ છે પાટણ છે ક્યાંથી લોકો આવતા હોય છે એ લોકોને અહીંયા આગળ જ્યારે બ્લડની જરૂરિયાત પડતી હોય છે તો એ વખતે એના માટે પણ આપણે એક અલગથી ગ્રુપ બનાવેલું છે એ ગ્રુપમાં જો આપ લોકો પણ જોડાશો તો એ સેવાનો લાભ લઈ શકશો જેમાં જે નેડી પેશન્ટ છે એને ડાયરેક્ટ આપણે બ્લડ ડોનર પ્રોવાઈડ કરીએ છીએ હું ફરીથી રિપીટ કરું છું ડોનર પ્રોવાઈડ કરીએ છીએ એ સિવાય આપણે બે વસ્તુથી અમે શરૂઆત કરેલી એક વર્મી કમ્પોઝ અને નીમ કેક પાવડર થી શરૂઆત કરેલી અત્યારે આપણી પાસે 9 જાતની પ્રોડક્ટ છે બકુલ ફાઉન્ડેશનમાં ઓર્ગેનિક પ્રોડક્ટ છે જે આપણે નો પ્રોફિટ નો લોસ બેસિસ પર પ્રોવાઈડ કરાવીએ છીએ અને ઘણા બધા સભ્યો એનો લાભ પણ લે છે જે વસ્તુ અત્યારે આપણે મૂકેલી છે એની અંદર વર્મી કમ્પોઝ છે નીમ કેક છે મસ્ટર્ડ કેક છે ગ્રાઉન્ડનટ કેક છે સીવીડ એક્સ્ટ્રેક્ટ છે ગ્રેન્યુલ્સ છે લિક્વિડ ફર્ટિલાઇઝર છે વર્મિક્યુલાઇટ છે પરલાઇટ છે લેકા ક્લેબોલ છે આ બધી વસ્તુઓ આપણે નો પ્રોફિટ નો લોસ પર તમે રેટ પણ કમ્પેર કરી શકો છો ઓનલાઈન અને અત્યારે જે રેટ લખેલા છે એ રેટ પર એ સિવાય છેલ્લા 3 વર્ષથી આપણે બીલી પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ 2 વર્ષ સુધી આપણે નિશુલ્ક બીલી પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશનના પ્રોગ્રામ કર્યા છે જેમાં પહેલા વર્ષે આપણે 155 કરતા વધારે બીલી પ્લાન્ટનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું બીજા વર્ષે એટલે કે ગયા વર્ષે આપણે 2500 કરતા વધારે બીલી પ્લાન્ટનું ડિસ્ટ્રીબ્યુશન નિશુલ્ક કરેલું અને ઘણી બધી જગ્યાએ આપણે પ્લાન્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન કરેલું આ સિઝનની અંદર આપણે 11000 બીલી પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને પ્લાન્ટેશન કરવાનો ટાર્ગેટ રાખેલો છે અને ઓલરેડી આપણા પ્લાન્ટ્સ રેડી છે ડિસ્પેચ માટે અને પ્લાન્ટેશન માટે એ સિવાય આપણે પ્લાન્ટ એક્સચેન્જના પ્રોગ્રામ પણ કરીએ છીએ કે જેની અંદર નર્સરી બેઝ જે આપણો ખર્ચો થઈ રહ્યો છે એ ખર્ચાને આપણે કેવી રીતે બચાવવો એ મૂળ ઉદ્દેશ્ય સાથે આપણે
પ્લાન્ટ અને સીડ એક્સચેન્જનો કાર્યક્રમ પણ કરીએ છીએ. મારી પાસે 10 કે 15 વેરાયટી છે, તમારી પાસે 10 કે 15 વેરાયટી છે, એવા 40-50 લોકો થાય. વિચારી લો તમે કે કેટલી વેરાયટીઝ બધાની પાસે હશે. સીડથી, કટિંગથી, રૂટેડ પ્લાન્ટ આપણે પ્લાન્ટ એક્સચેન્જની અંદર દરેક મેમ્બરને કહીએ છીએ કે તમારે 3 રૂટેડ પ્લાન્ટ લઈને આવવાનું છે પ્લાન્ટ એક્સચેન્જમાં, અને ડ્રો સિસ્ટમથી આપણે એક્સચેન્જ કરતા હોઈએ છીએ. એટલે નર્સરીમાં જે ખર્ચો થતો હોય છે, હમણાં ગઈકાલે રાત્રે એક એક્સચેન્જ ગ્રુપમાં મેસેજ હતો કે અમને મોન્સ્ટેરા જે વેરીગેટેડ લીવ્સ વાળું આવે છે એ ઓનલાઈન આપણે તમે સર્ચ કરશો તો લગભગ 250 થી 400 રૂપિયાનો એક પ્લાન્ટ મળે છે. મેં કહ્યું મારી પાસેથી 2 કટિંગ કે 3 કટિંગ હું પ્રોવાઈડ કરાવી શકીશ. એટલે એ લોકોને જે નર્સરીમાં ખર્ચો થવાનો હતો કે ત્યાંથી પ્લાન્ટ લેવાના હતા, એ પ્લાન્ટના ખર્ચાની બચત થશે અને બીજા કોઈ કામમાં યુઝ કરી શકશે. ક્લોથ ડિસ્ટ્રીબ્યુશનનો આપણો વાર્ષિક દર વર્ષે પ્રતિ વર્ષે કરીએ છીએ. ઘણા એવા પ્રોગ્રામ કર્યા કે જેના આપણે ફોટા નથી લેતા. એના એટલા માટે કારણ કે ઘણા એવા લોકો છે કે જેમના ફોટા લઈએ તો એમને શરમ અને સંકોચ ન અનુભવાય, એટલા માટે કરીને આપણે ફોટા નથી લેતા, પણ અમુક ક્લોથ અને એના ફોટા લેતા હોઈએ છીએ. આપણો બકુલ ફાઉન્ડેશનનો લોગો છે ભવતુ સૌપ મંગલમ. આ સૌનું એટલે આપણે સૌનું ભલું થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અને એ રીતનું આપણે કલર કોમ્બિનેશન સાથે આપણે સ્પેશિયલ લોગો ડિઝાઇન કરાવડાવેલો છે. અને આપણે આ જે સેવાના યજ્ઞની જે છે એ આપણે શરૂઆત કરેલી છે. એની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ આપણે કરી. મેં કહ્યું એ પ્રમાણે આપણે હતા ક્લોથ ડિસ્ટ્રીબ્યુશનની વાત પર. ક્લોથ ડિસ્ટ્રીબ્યુશન દર વર્ષે એવરેજ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી કે જે ઉત્તરાયણ પર્વમાં મહત્વ હોય છે દાન આપવાનું, એ વખતે આપણે બધા કલેક્ટ કરતા હોઈએ છીએ. ઘણા વપરાયેલા કે ઘણા ના વપરાયેલા એવા પણ હોય છે, પણ કોઈને પહેરવા લાયક કપડાં હોય એવા ઘણા લોકો મોકલતા હોય છે, ફાટેલા ને એવા, કે આપણે કોઈને આપતા પણ શરમ આવે અને પછી એનો બીજો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય આપણે ધાબળાના વિતરણનો કાર્યક્રમ પણ કરીએ છીએ. પરંતુ ધાબળાના વિતરણનો કાર્યક્રમ કર્યા પછી અમારો એવો અનુભવ હતો કે એ ધાબળા જે આપણે નવા નકોર ધાબળા આપીએ છીએ અને એ પછી એ લોકોની પાસે બીજા દિવસે કે ચોથા દિવસ પછી હોતા નથી. એ પછી અમે બીજું ઓપ્શન એ વિચાર્યું કે આપણી પાસે ક્લોથ્સ આવી રહ્યા છે જૂના વપરાયેલા કે જે યુઝેબલ નથી, કે જે કોઈને આપણે આપી શકીએ તેમ નથી. તો એના માટે એ કપડાનો પણ યુઝેસ થઈ જાય, કોઈને રોજગારી પણ મળે ને આપણો જે ઉદ્દેશ છે હેતુ છે એ સર પણ થાય. એના માટે આપણે ગોદડી વિતરણનો કાર્યક્રમ ચાલુ કર્યો. ગોદડી બનાવીએ એટલે જે લેડીઝ ઘરે ગોદડી બનાવતી હોય એને રોજગારી મળે, ધાબળા કરતા કોસ્ટ ઓછી થઈ જાય, એટલે આપણે વધુ લોકોને ગોદડી આપી શકીએ. જે વપરાયેલા કપડા છે જે નોન યુઝેબલ છે એ કપડાનો પણ ઉપયોગ થઈ જાય છે, અને એ લોકોને કમ્પલસરી ગોદડીનો ઉપયોગ કરવો જ પડે. એ કોઈ જગ્યાએ વેચવા ના જઈ શકે. અમને શિયાળો, ઉનાળો, ચોમાસું એ ગોદડી 12 મહિના કામ લાગે, એટલા માટે એના વિકલ્પ તરીકે આપણે ગોદડીનું એક આયોજન કર્યું. એ સિવાય બીજી જે એક્ટિવિટીઝ છે, વચ્ચે હમણાં થોડા સમય પહેલા બનાસકાંઠામાં ફ્લડ આવેલું, અને એ વખતે એવી ભયાનક અને ગંભીર પરિસ્થિતિ થઈ ગયેલી કે ત્યાંના લોકોને ખરેખર રહેવા માટે જગ્યા નહીં અને ખાવા માટે અનાજ નહીં. કદાચ ઘણા લોકો આપમાંથી કોઈ મારી સાથે ફેસબુક પર કે એમાં જો કનેક્ટ થશો તો આપણે વિજયભાઈ રૂપાણી એ વખતે મુખ્યમંત્રી હતા જ્યારે બનાસકાંઠા ફ્લડ આવેલું, એ વખતે એમની સાથે ચર્ચા કરી હતી. અને એ વખતે અન્ન નાગરિક પુરવઠાના મંત્રી હતા જયેશભાઈ રાંદડિયા. ત્યારે એમની સાથે પણ પર્સનલી આપણે મુલાકાત કરેલી, અને એ લોકોને આપણે કેવી રીતે શું પ્રોવાઈડ કરી શકીએ, કારણ કે રસ્તાની હાલત, ગાડી જઈ ના શકે. એ લોકોને આપણે લિટરલી જોયા તો કદાચ આની અંદર બીજા કોઈ ફોટા આવી જાય તો મને ખબર નથી. ગાડાની અંદર, ઊંટ લારીની અંદર, પછી આપણે જે લારી હોય છે જેની અંદર શાકભાજી ને બધું વેચાતું હોય છે, એ લારીમાં ઘર કરીને છોકરાઓને મૂકેલા અને
મા બાપ એમના નીચે રોડ ઉપર ઊભેલા, જેમને સુરેવા માટે જગ્યા નહીં, એ લોકો નીચે જમીન ઉપર ગમે ત્યાં સૂતેલા. આવી પરિસ્થિતિની અંદર પણ મેં લોકોને જોયા છે. અને એ વખતે આપણે બને એટલો પ્રયત્ન કર્યો તો રૂપાણી સાહેબને મળ્યા હતા અને એમને વાત કરેલી કે આ ટાઈપની કન્ડિશન છે અને અહીંયા આ એરિયા ઉપર વધારે વિશેષ થોડું અમુક ગામડાઓ એવા હતા જે અમારા ધ્યાનમાં આવ્યા હતા, જેમને 15 દિવસ પછી પણ કોઈ પણ જાતની સહાય નથી પહોંચી. એ લોકોને આપણે ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હતા. એટલે એ રીતે પણ આપણે બીજી સામાજિક સેવા કરી છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન આપણે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાઈને જીવદયાને લઈને પણ આપણે એવા પ્રોગ્રામ કરીએ છીએ જેનાથી આપણે જીવદયાના કામ પણ કરી શકીએ. એ સિવાય ઘણા બધા એવા સામાજિક પ્રવૃત્તિઓ આપણે છે જે આગામી સમયની અંદર પણ આપણે આયોજન પ્લાનિંગ કરી રહ્યા છીએ અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે અત્યારે પાઇપલાઇનમાં છે. વચ્ચે હમણાં જ થોડા ટાઈમ પહેલા લગભગ 8 મહિના થયા હશે કે પેલું આપણે આનંદ નિકેતન સ્કૂલ વાળો એ આનંદ નિકેતન ગ્રુપની એક સ્કૂલ છે, રેસિડેન્ટ સ્કૂલ છે, એની સાથે આપણે બકુલ ફાઉન્ડેશને ટાઈઅપ કરેલું ને રેસિડેન્ટ સ્કૂલના જે છોકરાઓ છે એ છોકરાઓને ફાર્મિંગ કેવી રીતે કરવું, ફાર્મરના છોકરાઓ હતા અને અમુક બહારના પણ હતા, એ લોકોને સીડથી જર્મિનેશન કેવી રીતે કરવું, આવી રીતે સીડથી જર્મિનેટ પ્લાન્ટ કરવાના અને પછી એને રિપોર્ટ કરવાના અને પછી એ જે શાકભાજી છે એ કન્ઝ્યુમ કરે, એ ફ્રૂટ એમને કન્ઝ્યુમ કરવાનો એવો એક પ્રોજેક્ટ આપણે બકુલ ફાઉન્ડેશન અને આનંદ નિકેતન શક્તિ વિદ્યાલય સાથે ટાઈઅપ કરેલો અને એ પણ આપણે પૂરો કર્યો અને એ વસ્તુ ત્યાં આગળ એ લોકો કન્ઝ્યુમ કરે એ માટેના પ્રયત્નો અત્યારે બીજી 2-3 જગ્યાએથી વાત પણ આવે છે. એક રેસિડેન્ટ સ્કૂલ છે, 300 વિદ્યાર્થીઓની ત્યાં આગળ હજી ગાર્ડનિંગનું એનું કામ બાકી છે. પ્રપોઝલ આવી છે. જો બધી રીતે સારું પાર પડશે અને મહાદેવના આશીર્વાદ હશે તો આપણે એ વસ્તુ પણ કરી શકીશું. અને ખરેખર જે અત્યારે માટીમાં પાછા મળવાની એટલે કે માટી સાથે પાછા મળવાની એટલે કે ભળવાની આપણા આત્માને જાગૃત કરવાની જરૂર છે અને પાછા માટી તરફ ફરવાની જરૂર એટલા માટે છે કારણ કે તમે પેસ્ટિસાઇડ ને બધું છે ને એ શાકભાજી કોઈ પણ લાવો છો, બાયોએન્ઝાઇમમાંથી કોઈ બનાવે છે? બહુ ઓછા લોકો બાયોએન્ઝાઇમ બનાવે છે. બાયોએન્ઝાઇમનું કામ શું છે અને બાયોએન્ઝાઇમ કેવી રીતે બને એની બેઝિક વાત કરી લો. વાંધો ના હોય અને સમયની જો આપણે અનુકૂળતા હોય તો 5 મિનિટ લઈશું તમારી. બાયોએન્ઝાઇમ આપણે ઓરેન્જના નારંગીના છિલકા છે, લેમનના છિલકા છે, એપલના કોઈ પણ ફ્રૂટના છિલકા છે, મિક્સ ફ્રૂટના છિલકા પણ લઈ શકો છો. એ સિવાય કોઈ પણ વસ્તુ, કારેલાનો પણ તમે બાયોએન્ઝાઇમ બનાવી શકો, લીમડાનો બાયોએન્ઝાઇમ બનાવી શકો, મિક્સ ફ્રૂટનો બનાવી શકો, લસણનો બનાવી શકો, ડુંગળીનો બનાવી શકો, બટાકાનો બનાવી શકો. આ બધી જ વસ્તુનો આપણે કરી શકીએ છીએ અને મેં પહેલા જ કહ્યું કે બધું જ કિચનની અંદર આપણને મળે છે. આમાંથી ઘણા લોકો એવા હશે કે જે આપણે દાળ અને ચોખા, જ્યારે આપણે દાળ ને ભાત નાખતા હોઈએ ને તો એનું પાણી ફેંકી દેતા હશે વોશ બેસિનની અંદર. કેટલા લોકો વોશ બેસિનમાં ઢોળી દે છે? અમુક લોકોને ખબર નથી. એ પણ એક ફર્ટિલાઇઝરનું કામ કરે છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ડેવલપ કરે છે, માટીને વધારે ફર્ટિલાઇઝ કરે છે. આપણે વાત કરતા હતા બાયોએન્ઝાઇમની. બાયોએન્ઝાઇમ બનાવવા માટે 2 લીટરની તમે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ લો, એની અંદર 250 ગ્રામ જેવા કોઈ પણ જે છિલકા છે, બનાનાના છે, એપલના છે કે કોઈ પણ ડુંગળીનું તમે બનાવી શકો, લસણનું બનાવી શકો, એ બધું મિક્સ કરો. અંદર 100 ગ્રામ ગોળ, જૂનો ગોળ હોય તો વધારે સારું, જૂનો અને સડેલો કે ના વપરાયેલો હોય, પડી રહેલો ગોળ હોય તો વધારે સારું, નહીં તો પછી કોઈ પણ તમે ગોળ એમાં યુઝ કરી શકો. પોણા ભાગની બોટલ પાણીથી તમારે ભરી દેવાની છે અને પા ભાગની જે બોટલ છે એ ખાલી રાખવાની અને ડેઈલી એનું જે ઢાંકણું છે થોડું ખોલતું જવાનું અને એમાં ગેસ પ્રક્રિયા બનવાની ચાલુ થઈ જશે. જો તમે 4 દિવસ સુધી જો એને ગેસને રિલીઝ નહીં કરો તો બોટલ ફાડી નાખશે, એટલું ગેસનું પ્રેશર હોય છે. એટલે 1 મહિના સુધી એ પ્રોસેસ તમારે કરવાની છે અને પછી જે ગેસ બનવાની પ્રક્રિયા છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય અને એ ઓછી થઈ ગયા પછી તમે 2, 3 કે 4 દિવસે કરો તો પણ ચાલે. 90 દિવસે તમારું બાયોએન્ઝાઇમ તૈયાર થઈ જાય. તમે એને રૂમ ફ્રેશનર તરીકે યુઝ કરી શકો. તમે એને જે શાકભાજી આપણે બહારથી ખરીદીને લાવ્યા છીએ એને ધોવા માટે યુઝ કરી શકો અને તમે એક વખત ધોઈને અનુભવ કરી જોજો. તમે એ શાકભાજીનો ધોશો ને એટલે તમને ડોટ બધું જે ઓઇલના ટપકા જેવી રીતે આપણે પાણીની ઉપર તરતા હોય ને એવી રીતે તમને પેસ્ટિસાઇડના ડોટ બધા દેખાશે કે તમને એનાથી એ છૂટા પડી રહ્યા છે. અને આઈ વોઝ સરપ્રાઇઝ. લગભગ 15 ડેઝ પહેલા એક ભાઈ મારે ત્યાં આવેલા, એમણે 2 વર્ષથી સાબુનો ઉપયોગ નથી કર્યો. તમે માની શકો સાબુ વગર કોઈ રહી શકે નહીં શકે? અને એ પણ 2 વર્ષ સુધી એને આવી ઉનાળાની સિઝનમાં પરસેવો થતો હોય, શરીરમાંથી દુર્ગંધ બદબુ આવતી હોય,
આપણે પાવડર લગાવતા હોઈએ, મોઇશ્ચર ક્રીમ લગાવતા હોઈએ, આપણે સનસ્ક્રીન લોશન લગાવતા હોઈએ, એમણે કશો જ કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. તેમ છતાં એમની ચામડીને મેં ટચ કરીને જોયું, નથી ઓઇલી, નથી ડ્રાય, અને જે રેગ્યુલર જેની ચામડી હોવી જોઈએ એવી સરસ ચામડી એમની હતી. એ ફક્ત બાયોએન્ઝાઇમથી થાય છે 2 વર્ષથી. બાયોએન્ઝાઇમના ફાયદા, તમારે જ્યારે પ્લાન્ટને સ્પ્રે કરવું છે, જ્યારે આવી રીતે કોઈ કીડીઓ આવે છે, મકોડા આવે છે, કોઈ જીવાત, ફંગસ કે એવું કંઈ આવે છે, તો 1 લીટર પાણીની અંદર 5 ml ડ્રોપ્સ તમે એડ કરી અને તમે સ્પ્રે કરી શકો, અને 10 ml 1 લીટર પાણીની અંદર એડ કરી અને તમે માટીમાં સાથે આપી શકો. આ બાયોએન્ઝાઇમ બનાવવાની પદ્ધતિ અને એના ઉપયોગની પદ્ધતિ મેં બતાવી દીધી. એ સિવાય પણ બીજી આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. હવે સમયની થોડી આપણે લંચ ટાઈમ પણ થઈ ગયો છે, એટલે બધા એની પણ રાહ જોઈ રહ્યા છે. સાથે અમુક લોકોની આપણે જે ડાયરી આપી છે, જે સંસ્થામાંથી આવેલા છે, એ લોકોને આપણે લઈએ. અત્યારે 1 વાગી ગયો છે, લગભગ અડધો કલાકની અંદર આપણે બતાવી દઈએ તો ચાલશે. આપણે અનુકૂળતા હોય નહીં તો પછી લંચ પહેલાં લઈએ અને પછી આપણે એ સેશન રાખીએ, જે રીતે આપણે અનુકૂળ હોય. જો આપણે બેસીને કંટાળો આવ્યો હોય તો થોડું લંચનો, કારણ કે ભૂખ લાગવાની પણ કદાચ શરૂઆત થઈ ગઈ છે. જો આપ સૌની ઈચ્છા અને વિનંતી હોય તો આપણે લંચ બ્રેક લઈએ, અથવા તો પછી અડધો કલાક એક કન્ટિન્યુ કરી અને પછી લંચ બ્રેક લઈએ. આપની જેવી ઈચ્છા હોય. બધા મને થોડો રિસ્પોન્ડ કરશો તો ગમશે, તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. ઓકે, ઓલરેડી ત્યાં એક ગ્રુપ જમે છે, તો ખાલી થાળી લીધા વેઇટિંગ કરવું. હા, એટલે વધારે સારું ત્યાં એ રીતે પણ વધારે સારું પડશે. બકુલ ફાઉન્ડેશનની એક્ટિવિટીઝમાં તમે આપણા વોટ્સઅપ કેટલોગ પણ જોઈ શકશો. વોટ્સઅપ કેટલોગની અંદર આપણે બધી એક્ટિવિટીઝ પણ છે, અને જે પણ મેમ્બર્સ, જે સભ્યો આવ્યા છે, તમામને વિનંતી પણ કરીશ કે આપણા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજને તમે ફોલો અને લાઈક કરજો. અને આપણી જે પણ ગ્રુપની અપડેટ્સ હોય છે એ બધી આપણે એમાં પણ મુકાવી છે. વોટ્સએપ ગ્રુપની અંદર પણ જે લોકો જોડાયેલા છે એમને તો રેગ્યુલર અપડેટ્સ મળતી જ હોય છે. એ સિવાય વિવિધ ફર્ટિલાઇઝર અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, કે અને ઘણા લોકોને તો એવી રીતે સોલ્યુશન પણ આપણે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે લોકોને કંઈક પ્રોબ્લેમ છે. હમણાં 2 દિવસ પહેલાં જ એક કપલ આવેલું, નામ હું ભૂલી ગયો છું, પ્રમોદભાઈ શાયદ નામ હતું, કદાચ એ આવવાના હતા કે નહીં. એ ઘરે આવેલા અને એમને લીંબુનો છોડ છે, 4 વર્ષથી છે, પણ લીંબુ જ નતા આવતા. એટલે પછી મેં એમને કહ્યું કે કદાચ આવો પ્રોબ્લેમ હોઈ શકે, યા તો સનલાઇટ હોઈ શકે, અથવા તો પછી તમારી માટીમાં નાઇટ્રોજનનું પ્રમાણ, કારણ કે એમને ગ્રીન લીવ્સ વધારે હતા. અને ગ્રીન લીવ્સ જ્યારે વધારે થતા હોય ત્યારે સમજી લેવાનું કે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, અને ફ્રૂટિંગ નાનું થતું હોય કે ના થતું હોય, ફ્લાવરિંગ ઓછું થતું હોય કે ના થતું હોય, તો એનો મતલબ કે આપણે pH લેવલ જે છે ને વધારે ઘટી ગયું છે. માટી એસિડિક હોવી જોઈએ. ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ પ્લાન્ટ માટે એસિડિક નથી, અને એ તમે જે આલ્કલાઇન થયેલી જે માટી છે એને સોઇલિક એસિડ સોઇલ બનાવો તો એનાથી જે ફ્રૂટિંગ અને ફ્લાવરિંગ જે છે એ વધશે. અને એના માટે શું જોઈએ એ વસ્તુ પણ આપણે એમાં પોટેશિયમ અને ફોસ્ફરસ NPK નો રેશિયો જ આપણે મેન્ટેન કરવા છે, મેઇન વસ્તુ. અને જ્યાં વિટામિનની જરૂર લાગે ને આપણે પોતે આપણે જોવાનું છે. આપણા પ્લાન્ટને આપણે રોજ જોતા હોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આજે એને પાણી ઓછું મળ્યું છે, એને પાંદડા જે છે એને એકદમ વળી ગયા છે, જેવી રીતે આપણા હાથ મેળાઈ ગયા છે. ઘણા લોકોને આપણે જોયું હશે કે આંગળીઓ વાંચી ચૂકી દેખાતી હશે, એવી રીતે ઘણી વખત આપણને પાંદડાઓમાં પણ એવું બધું જોતા હોઈએ છે. જે વસ્તુ આપણે ફીલ કરતા હોઈએ છીએ, હવે તો સાયન્સ પણ કહી રહ્યું છે. અને જ્યાં સુધી આપણી ખામી એક વસ્તુ એ છે કે યોગા થઈને વિદેશથી ફરીને પાછું આવે ત્યારે આપણે એને સ્વીકારીએ છીએ. વૃક્ષો પણ વાતો કરે છે, એ વસ્તુ આપણી સંહિતામાં લખેલું છે. તમારે વૃક્ષાયુર્વેદની અંદર પણ આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. અને એ વસ્તુ હવે જ્યારે જાપાનીઝ ટેકનોલોજીની અંદર ત્યાંના લોકો બધા કહી રહ્યા છે ત્યારે આપણે સમજી રહ્યા છીએ કે વૃક્ષોને પણ એ વાતો કરી શકે છે ને એમને પણ લાગણી હોય છે. આપણે એમને વાલથી બોલાવીએ કે આપણે એમને સમયસર પાણી આપીએ, કે એમને પાસે જઈને ઊભા રહીએ, અથવા તો અગરબત્તીનો ધૂપ આપણે કેમ આપતા હોઈએ છીએ, આપણે તુલસીને એને ધૂપ આપતા હોઈએ છીએ, દીવો કેમ કરતા હોઈએ છીએ. દરેક વસ્તુની પાછળ સાયન્સ વણાયેલું છે. આપણા હિન્દુ ધર્મની અંદર જ આ વસ્તુ એવી છે કે હિન્દુ ધર્મના શાસ્ત્રની સાથે વિજ્ઞાનને વણી લેવામાં આવ્યું છે. આપણે
અગિયારસ અને જે ઉપવાસ કરતા હોઈએ છીએ શાના માટે કરતા હોઈએ છીએ કે આપણું શરીર સારું રહે, આપણી જે સિસ્ટમ છે પાચન ક્રિયા જે છે એ સારી રીતે થઈ શકે. આપણે શા માટે ઉત્તરાયણ દરમિયાન જ આપણે તલની ચીકી, સિંગની ચીકી ને કચરિયું ને બધું વધારે ખાતા હોઈએ છીએ. બાજરી પણ આપણે શિયાળામાં વધારે ખાતા હોઈએ છીએ. ત્યારે મિલેટનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, પણ સાથે હું એ વાત પણ કહીશ કે જેવી રીતે આપણને કેલ્શિયમ અને વિટામિન્સની ડેફિશિયન્સી હોય છે, આપણે ડાયરેક્ટ જો તડકામાં બેસીએ તો આપણને વિટામિન ડી મળી જતું હોય છે. પ્લાન્ટને પણ એવું જ હોય છે, એને પણ સીધા તડકાની જરૂર હોય છે, પણ એ બધાની વચ્ચે ઢંકાઈ ગયો એવું હોય છે ને કે એને ગ્રો નથી મળતો, એને તડકાની જરૂર હોય છે. મોઇસ્ચર મેન્ટેન કરવાનું હોય છે અને એના બદલે આપણે આખું કુંડું ભરી નાખીએ છીએ. એટલે ડ્રેનેજ સિસ્ટમ જે આપણે પ્રોપર કરવાની હોય છે એ ડ્રેનેજ સિસ્ટમ આપણે પ્રોપર નથી ચેક કરતા, અને ઘણી વખત તો પોટ પડેલો હોય તો 12 મહિના 2 વર્ષ સુધી એમને જ રાખીએ છીએ. એમાં પ્રોપર પાણી ડ્રેનેજ થઈ રહ્યું છે કે નથી, કે ડ્રેનેજ થઈને એમાંથી જે જરૂરી તત્વો હતા એ બધું ન્યુટ્રિશન નીકળી ગયું છે કે નથી, એ પણ આપણે ચેક નથી કરતા. હમણાં પરમ દિવસે જ અમારે જે ગોપાલભાઈ સાહેબ આપણે બંસીગીર ગૌશાળાનું જે આપણને પ્રાંગણ અત્યારે આપણે યુઝ કરી રહ્યા છીએ, એમનો પણ હું ખરેખર ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ કે આપણને આટલી સરસ જગ્યા પ્રોવાઈડ કરી છે. અને આપણે અત્યારે આ સંસ્થામાં આ પ્રાંગણની અંદર આપણે બધા કામ કરી રહ્યા છીએ. એમણે કહ્યું કે એક ભાઈ છે, એમને લગભગ 2 વર્ષથી ફક્ત દૂધ ઉપર છે, કોઈ પણ જાતનું અનાજ નથી ખાતા. ભગત મને નામ યાદ નથી, પણ આ દાખલો છે અને હકીકત છે. અને ભગતભાઈ નામ કહ્યું, ભગતભાઈ કોણ છે હું નથી ઓળખતો, પણ ગોપાલભાઈ સાહેબે દાખલો આપેલો કે 2 વર્ષથી ખાલી દૂધ ઉપર છે, કોઈ જાતનું અનાજ નથી ખાતા. વિચાર કરો, દૂધની અંદર કેટલી તાકાત છે. એ વસ્તુ આપણે આપણા સંતાનોને શીખવવાની જરૂર છે. આપણે ખરેખર આપણે વાત કરીએ છીએ પણ બદલવાની જરૂર છે. આપણા વિચારોની બદલવાની જરૂર છે. આપણે બીજ બદલવાની કોશિશ કરીએ છીએ કે મારે હાઇબ્રિડ નહીં પણ દેશી બીજ ઉગાડવું છે, પરંતુ આપણા જે વિચારો છે એ નથી બદલવા. એ વિચારોને આપણે હાઇબ્રિડ રાખવા છે. અને જ્યારે યોગા થઈને પાછો આવે છે ત્યારે આપણે એને સ્વીકારીએ છીએ. એક કિસ્સો હમણાં જ કદાચ જો તમે સાંભળ્યો હોય અને વોટ્સઅપમાં ઘણી વખત આવે છે, એક કઠિયાર અને રાજા કહે છે કે મારે ટેબલ બનાવવું છે, અને કઠિયારો જાય છે કે ટેબલ બનાવવામાં કેટલા દિવસ લાગે, તો એ લાકડું કાપવા માટે જાય છે. અને કદાચ વોટ્સઅપ ગ્રુપમાં ઘણા લોકોને આવ્યો પણ હશે, મેસેજ આવ્યો, છતાં હું રિપીટ કરી રહ્યો છું. એ કઠિયારો જાય છે અને લગભગ 3 મહિના પછી પાછો આવે છે. 3 મહિના પછી પાછો આવે છે એટલે રાજા ગુસ્સે થઈ જાય છે અને એને કહે છે કે આટલું એક ટેબલનું લાકડું કાપવા માટે 3 મહિનાનો સમય કેમ? ત્યારે એ કઠિયારો કહે છે કે હું વૃક્ષની પાસે જઉં છું અને વૃક્ષને હાથ પહેલા તો હું ઉપવાસ કરું, લાકડું કાપવા માટે જઉં ત્યારે ઉપવાસ કરું, એ પછી હું વૃક્ષની પાસે જઉં અને વૃક્ષને પૂછું, વિનંતી કરું કે શું તું મને તારું લાકડું કાપવા દઈશ? એ મને હા પાડે, એ પછી હું એ લાકડાને કાપું છું. અને જો વૃક્ષ ના પાડે તો હું એ લાકડાને અડતો પણ નથી. ને ઘણી વખત 3 દિવસમાં પણ મળી જાય લાકડું, ને ઘણી વખત 3 મહિના સુધી મને લાકડું નથી મળતું. અને આ વાત અત્યારે જાપાનીઝ કલ્ચરમાં થઈ રહી છે. અને ત્યાં આગળ યુત્સુત્સી કરીને કોઈ એક રૂમ છે જેની અંદર એવું બનાવવામાં આવેલી છે કે જેની અંદર કોઈ પણ જાતનું લાકડાનું ફર્નિચર ના હોય. આવી રીતે ખાલી ચાદર આસન પાથરેલું હોય, જે આપણે જૂના જમાનાની અંદર રહેતું હતું. છાણ અને લીંપણ વાળો રૂમ હોય, કોઈ જાતનું ટેબલ કે કશું ના, મોબાઈલ ના હોય, કશું જ ના હોય. અને ત્યાં આગળ જઈને બેસવાનું અને એ લોકો ખાલી બસ ત્યાં આગળ સમય પસાર કરે, ધ્યાન કરે કે યોગ કરવો. એના માટે સ્પેશિયલ એક ઓરડો એવી રીતે રાખે છે એ લોકો કે જેની અંદર ફર્નિચર જ ના હોય. એ વાઇફ પણ આપણા ઘણા બધા કામ કરી જતા હોય છે. એ બાબતે પણ અમારે ચર્ચા થઈ હતી. ને ખરેખર એ પણ એક આખો અલગ સબ્જેક્ટ છે. જો એક આવી વસ્તુની જો આપણે ચર્ચા કરવા જઈશું ને તો અડધો કલાક આપણે એક વિષય ઉપર ચર્ચા કરી શકીશું. પરંતુ આપણે એટલો બધો ટાઈમ નહીં લઈએ. પણ મને ખરેખર જરૂરી લાગ્યું કે જે વાતો આપણે વિદેશ થઈને પાછી આવી રહી છે એ વાતોને આપણે સ્વીકારી રહ્યા છીએ, પરંતુ આપણે ગાયને અત્યારે નથી સ્વીકારતા. આપણે રસ્તા ઉપર રઝળતી ગાય હોય છે પણ એને ખરેખર પોષક તત્વો જે જરૂરી છે, પોષક તત્વો આપણે ખોરાક નથી આપી રહ્યા. આપણે ભેંસનું દૂધ કે અમૂલનું દૂધ લઈ રહ્યા છીએ, આપણે નકલી ચીઝ, પનીર, બટર લઈ રહ્યા છીએ, પરંતુ આપણે કોઈ એવી વસ્તુ નથી કરી રહ્યા કે જે ખરેખર આપણે કરીએ અને આપણી પેઢીને ફાયદો થાય, આપણે કરીએ અને આપણે ફાયદો લઈ શકીએ. ખરેખર કરવાની એ જરૂર છે. એટલે બીજ બદલવાની આપણા વિચારની જરૂર છે કે આપણા વિચાર થકી બીજ બદલીએ.
જે હાઇબ્રિડ બીજને આપણે જાકારો આપવા જઈ રહ્યા છીએ, હાઇબ્રિડ બીજના બદલે દેશી બીજ આપણે વાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દેશી બીજના બદલે આપણે વિચાર થકી જે આપણું બીજ છે, જે ખરેખર આપણો અંતરાત્મા છે, આપણે ફોરવર્ડ ટુ સોલ જેવું છે, આપણે આપણા આત્મા તરફ આપણે પાછા વળવું છે અને એ આત્મા સાથે જોડાણ કરવું છે. આત્મા સાથે જોડાણ ત્યારે થશે કે જ્યારે આપણે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે. તમે કોઈને થોડી મદદ કરી જોજો અને પછી તમારા ચહેરા ઉપર એનો ભાવ જોજો અને સ્મિત જોજો કે તમે કોઈની મદદ કરી છે અને તમને કેટલો સંતોષ થયો છે. ભલે વાત સાચી કે ખોટી, આપ લોકોની ઉપસ્થિતિ છે, આપ લોકો અહીંયા પધાર્યા છો, સમય આપીને આવ્યા છો. આપ ક્યાંક આપનો સમય હશે એ છતાં સમયને આપ્યો છે અહીંયા આગળ, એટલે અમારા માટે એ પણ બહુ મોટી વસ્તુ છે કે તમે સમય કાઢીને અહીંયા આગળ સેશનમાં આવ્યા છો. એ પણ અમારા માટે એક સારું કામ છે અને અમે એના માટે નિમિત્ત બનીએ છીએ. એ મહાદેવની કૃપા અમે માનીએ છીએ. ભાઈ હતા, શું નામ છે? કોઈ સંસ્થામાંથી હોય તો પ્લીઝ આવી જજો, એટલે આપણે તરત કન્ટિન્યુટીમાં રહેવા. પ્લીઝ સર, આપનું નામ અને આપ કઈ સંસ્થામાંથી છો ને આપની? મારું નામ જતીન શેખ છે અને હું નાગરિક સશક્તિકરણ મંચ પ્લેટફોર્મ ફોર સિટીઝન એમ્પાવરમેન્ટ એ નામથી કામ કરું છું. આમ તો વન મેન આર્મી છું, પણ સરકાર સાથે કેવી રીતે સરકારમાં રજૂઆત કરવી એનું બહુ જ સારી રીતે જાણું છું. 40 વર્ષથી આ કરતો આવ્યો છું, પણ છેલ્લા 12 વર્ષથી તો હું રેગ્યુલર કરું છું. લોકોને માર્ગદર્શન આપું છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ધારો કે તમારો રસ્તો તૂટી ગયો છે કે પાણી ભરાય છે કે કંઈ પણ પ્રોબ્લેમ હોય કે તમારો, તો એમાં ઇફેક્ટિવલી કેવી રીતે રજૂઆત કરવી એ બહુ સારી રીતે હું સમજાવી શકું છું, શીખવાડી શકું છું. એટલે આ જે છે એ સામાન્ય ચેરિટીના ઘણા હોય છે, પણ આવા કામ કરનારા લગભગ બહુ નથી. અને એમાં મને કોઈ પણ સંસ્થાએ ઉપાડી દેવા તૈયાર હોય તો હું ચોક્કસ એની એડવાઇસ કરું, કારણ કે હું પોતે સંસ્થા બનાવી નથી અને બનાવવાનો પણ નથી. પણ આ એક બહુ મહત્વનું કામ છે જેમાં આપણે ખૂબ મૂંઝાતા હોય છે. તો મારા મોટાભાગના ઈમેલ પ્રાઇમ મિનિસ્ટર લેવલે જાય છે, પીએમઓમાં, અને એના ખૂબ સારા હું રિઝલ્ટ મેળવું છું. એટલે અને પછી કમિશનર, કારણ કે જનરલી આપણને શીખવાડ્યું કે નીચેથી શરૂઆત કરવી, એના બદલે હું શરૂઆત કરું છું ઉપરથી, અને એ રજૂઆતના કારણે અધિકારીને કામ કરવું પડે છે. એટલે હમણાં જ એક રિસન્ટલી નાનકડું દાખલો આપું કે દિવ્ય ભાસ્કરમાં એક ફોટો સ્ટોરી આવી કે નર્મદા જિલ્લાના કોઈ ગામમાં, ટ્રાઇબલ ગામમાં પાણીની ભયંકર તકલીફ હતી, નર્મદાના કાંઠે રહેવા છતાં પણ. એટલે મેં પછી એનો તરત જ ફોટો સ્ટોરી બધું મોકલીને પ્રાઇવેટ પીએમઓમાં રજૂઆત કરી. ત્યાંથી ગુજરાત સરકાર પાસે આવી. ગુજરાત સરકારમાં આવ્યા પછી આપણી પાસે એમાં આવે છે કે કયા અધિકારી કોન્ટેક્ટ કરો, એટલે તરત જ એમને ઈમેલ મોકલ્યા. એ જિલ્લાના કલેક્ટરને એમને મોકલ્યા. હું પર્સનલ વિઝિટ કરવા ગયો. ત્યાં 10 થી 12 કિલોમીટર જેટલું ચાલ્યો ઉનાળાની ગરમીમાં, અને ત્યાં પહોંચ્યો, ત્યાં તપાસ કરી, વિડીયો બધા ફોટા લીધા. અને હવે એ લોકોને એવું બતાવ્યું કે રેકોર્ડમાંથી નીકળી ગયા હતા એમના પેલા, એમને ગેરકાયદેસર વસાહતી બતાવતા. એ બધા જ ફેરફાર થયા. સરકારે કમિટી નીમી અને એ આખી વસાહત છે એ કાયદેસર બતાવી, અને હવે એમનો બધું રસ્તો, પાણી, બધી વ્યવસ્થા થશે. તો આવા કામ થઈ શકે છે. અને થેન્ક યુ વેરી મચ. આપ જે સંસ્થાથી કામ, મારું નામ જતીન શેઠ અને ફોન નંબર છે 9427616578. ફરીથી બોલું, 9427616578. હું નવરંગપુરા વિજય ચારસા પાસે રહું છું. હમણાં વચ્ચે હરિત સંગમનો એક કાર્યક્રમ હતો, ત્યારે એક ભાઈની સાથે મુલાકાત થઈ હતી. 70 વર્ષની ઉંમર અને સાયકલ લઈને, ઇન્ડિવિડ્યુઅલ એ સેવા, હવે કોઈ સંસ્થાની સાથે સંકળાયેલા નહીં. 70 વર્ષની ઉંમરે સાયકલ લઈને બંને બાજુ પાણીના 20-20 લીટરના કેરબા લગાવી અને એ જે રસ્તા ઉપર એમણે જે નક્કી કરેલો એ રોડ ઉપર જાય અને બધી જગ્યાએ પાણી આપે. વિચાર કરો, 70 વર્ષની ઉંમર, સાયકલ લઈને જવું અને 20-20 લીટરના કેરબા અને દરેક જગ્યાએ પાણી આપવાનું, કેટલી કપરી પરિસ્થિતિની અંદર. અને એમાં એમનું શિડ્યુલ, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ સિઝન હોય, એમનું શિડ્યુલ ના ખોરવાય. गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम श्रीकांत राउत. मैं गुजरात में ऑलमोस्ट 12 साल से हूँ
में फाउंडेशन चलाते हैं। अभिष्टी फाउंडेशन हमारा ऑर्गेनाइजेशन का नाम है, मैं फाउंडर हूँ। मैं गुजरात में करीब लास्ट 4-5 ईयर्स से हम प्लांटेशन करते हैं, राइट। सो हमारा लक्ष्य है कि मैं एक और मेंबर तो हूँ, और सेव भारत मिशन के नाम में किसने सुना है? सेव भारत मिशन के बारे में किसने सुना है? सुना है? सुना है? सेव अर्थ मिशन, हाँ, सेव भारत मिशन के बारे में सुना है। हमारा ये 3000 करोड़ प्लांटेशन है, 2030 तक हमको करना है। मैं जैसे वॉरियर हूँ, ऐसे मोर देन 4000 वॉरियर्स है पैन इंडिया में। हमारा लक्ष्य है 2040 तक 3000 करोड़ प्लांटेशन करना है। ये पॉसिबल है क्या? है? पॉसिबल है? कैसे होगा? कैसे करेंगे? है? सबके साथ हमारा मिशन है। हम 5 प्लांट हम आपको देते हैं। मिशन है 5 प्लांट लगाना है और 5 लोगों को बताना है। ये मिशन है। पॉसिबल है? है? सो मेरा बाय प्रोफेशंस आई एम द CFO वन ऑफ द MNC कंपनीज। मेरा सैटरडे संडे जो है फ्री रहता है। अब कभी भी बोलो, आपकी जहाँ पे जगह होगा हम आके फ्री में प्लांटेशन करेंगे। मोस्ट ऑफ द सोसाइटीज, स्कूल्स, मंदिर हम वहाँ पे करते हैं, लेकिन केयर आपको करना है। प्लांट हम फ्री में लेके लाते हैं, राइट। सो मोबाइल नंबर 9879001405 9879001405। श्रीकांत भाई 1405। कोई भी प्लांट चाहिए आपको, एनी प्लांट। मेरा तुलसी जो है, मेरा गार्डन में 365 दिन जो है वो रहता है। थाउजेंड्स ऑफ प्लांट हमें डिस्ट्रीब्यूट करता हूँ। तुलसी का प्लांट, तुलसी प्लांट हमें 5 प्लांट देता हूँ। एक पारिजात है, और तुलसी है, नीम है, और अड़ोसी है, और बेलपत्ता है। ये 5 हम देते हैं। उसमें पीछे एक साइंस है और लजी की भी है। और उस कौन सा बोला? अड़ोसी, बेलपत्ता, तुलसी, पारिजात और नीम। और ये जितने भी प्लांट आपको फ्री में चाहिए, मैं आपको सारे फ्री में लाके दूंगा। लेकिन आपको केयर करना है। कहीं पर भी आपको घर में लगाना है या कहीं पे जगह हो, केयर कर सके, हम लाके रहेंगे, राइट। आपको पारिजात का सीड्स चाहिए तो मैं आपको दे सकता हूँ। पारिजात का सीड्स चाहिए तो मैं आपको दे सकता हूँ। कोई इशू नहीं, थैंक यू। सो मेरा रिक्वेस्ट है, एक बार सब खड़े हो जाए। 3 ताली बजाएंगे, 3 ताली बजाएंगे। पहला ताली अपने लिए बजाएंगे, बराबर। जो ताली नहीं बजाए बड़ा कंजूस है, ताली बजाना। दूसरा ताली हम सब के लिए, जिन्होंने मोरबी से आए, पटना से आए, सब लोग आए, उनके लिए ताली बजाएं। तीसरा ताली बजाएं किसके लिए, कोई बता सकता है? आज की जो दिन फाउंडेशन है, नकुल फाउंडेशन के लिए और साथ के लिए। સાથે હું તાલીઓ પાડી એટલે મને એક યાદ આવ્યું, એટલે હું જરા કહી દઉં. બકુલ ફાઉન્ડેશનની એક એક્ટિવિટી છે, સ્ટુડન્ટ પેરેન્ટ્સ અને મોટિવેશનલ કાઉન્સિલિંગનો પ્રોગ્રામ આપણે જીવન આસ્થા અને ઘણી બધી સંસ્થાઓ સાથે અને એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સિટી એમની સાથે મળીને આપણે ધોરણ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે એમને મોટિવેશનલ અને કાઉન્સિલિંગ કેવી રીતે, સ્ટ્રેસમાંથી બહાર કેવી રીતે લાવવા, એમને પરીક્ષાની પ્રિપરેશન કેવી રીતે કરવી અને એ ડિપ્રેશનમાં ના જાય. અત્યારે જે કિસ્સાઓ જે રીતના આપણી સામે આવી રહ્યા છે
અને ઘણા તો એવા કિસ્સાઓ સામે આવે છે આપણી કે ખરેખર આપણે ફળ લેવાની તૈયારી હોય અને એવા સમયે એ બાળક એક એવું પગલું ભરી દે છે કે જેના કારણે મા બાપની આખી જિંદગી જતી રહે છે, એની પાછળ ખર્ચી નાખી હોય છે. એવા ડિપ્રેશનને દૂર કરવા માટે અને સ્ટ્રેસને દૂર કરવા માટે કરીને પણ આપણે કોન્સ્ટન્ટ બધી સ્કૂલો સાથે ઘણા બધા પ્રોગ્રામ કર્યા અને હવે ફરીથી ચાલુ કરવાના છે. વચ્ચે કોરોનાનો કાળ આવી ગયેલો એટલે બ્રેક પડી ગયો અને પછી હજી સુધી કન્ટિન્યુ નથી કરી શક્યા, પણ હવે ફરીથી એ જ વસ્તુ કરવાનો અમે પ્રયત્ન કરવાના છીએ. તો ઘણા બધા એના પાસે બહુ બધા કામોના અનુભવ ને બધું છે, એટલે અમે જે કાર્ય કરીએ છીએ તો નાનકડું બીજ રોપવાની એક શરૂઆત કરી રહ્યા એ રીતે છે. અને એમાં અમે યોગ સાથે સંકળાયેલા 7 અલગ અલગ વ્યક્તિઓ છીએ જેમણે મળીને એક નાનકડી ટ્રસ્ટની શરૂઆત કરી છે. અને આપણી સંસ્કૃતિ અને સેવા એના ઉત્થાન માટેના, સમાજના ઉત્થાન માટેના કાર્યો આપણે એમાં કરી શકીએ સૌ સાથે મળીને, એવા પ્રયાસથી આ એક શરૂઆત કરેલી છે. જેમાં ખાસ કરીને આપણા સંસ્કૃતિને લગતા અલગ અલગ પ્લેટફોર્મના આપણે કાર્ય કરીએ છીએ, જેમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતા બંનેને વળી લઈને આપણે શરીર અને મન કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ ને પહેલાં તો સ્વસ્થ પોતે રહીએ, પછી સમાજને ને આખા સમાજને આપણે કરી શકીશું. તો એ બધા કાર્યક્રમોની એક શરૂઆત કરી છે, જેમાં અમે યોગ કરાવીએ છીએ અલગ અલગ વિસ્તારોમાં, પોતપોતે રહીએ છીએ ત્યાંથી જ એક શરૂઆત છે. આ તમામ કાર્યક્રમ જે પણ કરીએ છીએ પોતે કરી શકીએ એટલા સેવાકીય પ્રવૃત્તિથી અમે શરૂઆત કરી છે. એટલે યોગ અમે કરાવીએ છીએ, જેમાં નાના મોટા સિનિયર સિટીઝન દરેકને માટે કરાવીએ છીએ. બીજું અમે બાળકો માટે શૈક્ષણિક કામોને વધારે ધ્યાન રાખીને એની એક શરૂઆત કરેલી છે, જેમાં અમે જે બાળકો ફી ભરી ન શકે એવા છે અને એમને પણ ટ્યુશનની જરૂર હોય તો એ વિનામૂલ્યે અમે ટ્યુશનની એક શરૂઆત કરાવેલી છે. અને બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ છીએ. તો જેમાં બાળ સંસ્કાર કેન્દ્રમાં એમના વાલીઓની સંમતિ સાથે અમે એમને બોલાવીએ છીએ, જેમાં આપણા મૂલ્યો અને સંસ્કૃતિના અલગ અલગ આપણે પાઠ એમને આપી શકીએ. અને આપણા ગીતાના જ્ઞાનથી શરૂઆત કરીએ છીએ કે જેમાં વેદ અને જ્ઞાનનું પણ એમને માહિતી મળી શકે. તો એ શરૂઆત અમે દર રવિવારે 1 કલાક એ રીતે રાખીએ છીએ. તો એ રીતે બાળ સંસ્કાર કેન્દ્ર કરીએ છીએ. અને વાલી સાથે પણ અમે સંમતિ એમની હોય ને આવી શકે એવા હોય તો એમની સાથે પણ અલગ અલગ મંચ દ્વારા અમે એમને જાગૃતિના કંઈક ને કંઈક અલગ વિષયો સાથે કામ કરીએ છીએ. અને દર મહિને અમે સુવર્ણ પ્રાસન કેન્દ્ર જે રાજકોટ ગુરુકુલ દ્વારા થાય છે, તો એમના સાથે રહીને અમે દર મહિને સુવર્ણ પ્રાસન કેન્દ્ર જે 0 થી 15 વર્ષના બાળકો અને ગર્ભવતી માતાઓ એમના માટે વિનામૂલ્યે કરીએ છીએ. એની સાથે સાથે બાળકોને બીજા પણ કંઈક તકલીફો હોય તો એનું પણ કાઉન્સેલિંગ અને એમને જરૂર હોય એ મુજબની સલાહ સૂચન અને આયુર્વેદ સાથે જોડાણના એ પણ અમારા એક પ્રયાસ હોય છે. તો આટલી એક શરૂઆત કરી છે અને ધીમે ધીમે સૌના સાથ સહકારથી જે રીતે આમાં આપણા સંસ્કૃતિને ઉજાગર કરવામાં કઈ રીતે આપણે વધુ ને વધુ આપણા બાળકોનો અને વાલીઓનો ફાળો લઈને આગળ કરી શકીએ, તો એવા એક પ્રયાસ અમે કરીએ છીએ. ધન્યવાદ. મારું નામ મંગલા ધુંદર છે અને મારે રહેવાનું લાંભા અમદાવાદમાં છે ને સપ્તર્ષિ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે. 9420478865. અને અમારા ટ્રસ્ટમાં જે પ્રમુખ છે એ આજે એમના એક બીજા ઇમરજન્સી કામથી આવી નથી શક્યા, એ છે કશ્યપભાઈ ગજ્જર, લાંભા અમદાવાદ. એટલે આ ટ્રસ્ટનું કાર્ય જે છે એ અમદાવાદ અને ગાંધીનગરમાં હાલમાં કાર્યરત છે, પણ ધીરે ધીરે અમે એ આખા ગુજરાતમાં વધીએ એવા અમારા પ્રયત્ન છે. હાલમાં જે છે નારોલ, લાંભા, મણિનગર, હાટકેશ્વર અને ગાંધીનગર આટલા વિસ્તારોમાં કાર્યરત છે. ડેડિકેટેડ વોલેન્ટિયર તરીકે એ હા પાડે ને એક વખત તો અચૂક એમની ઉપસ્થિતિ હોય, ચાહે પરિસ્થિતિ ગમે તેવી હોય, એ મેં માર્ક કરેલું છે અને ખરેખર એ બાબતે એમને સેલ્યુટ કરું છું. એવા જ અમારે
ડેડિકેટેડ કાર્યકર્તા છે. મનીષભાઈ જેઓ વ્યવસાય કોન્ટ્રાક્ટર છે. 200 માણસની ટીમ એમના હાથ નીચે કામ કરતી હોય છે, પરંતુ અહીંયા આગળ સામાન ઉચકવાનો હોય ને તો કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર જેમની સાઈડ ઉપર એ ઓર્ડર કરે છે ને અહીંયા આગળ બોક્સ ઉચકવાનું કામ કરે છે. મનીષભાઈ તેઓ પણ અમારા બહુ સરસ ડેડિકેટેડ મેમ્બર છે, વોલેન્ટિયર છે, અને એક ફોન કરીએ એટલે અવશ્ય હાજર થઈ જાય છે. થેન્ક યુ વોલેન્ટિયર્સ અમારે જે સંભાળી રહ્યા છે. રજનીકાંતભાઈ જેઓ આઈટી અને જે આ રીતના જ્યારે કાર્યક્રમ થતા હોય છે એનું આઈટી લેવલનું કામ રજનીકાંતભાઈ સંભાળતા હોય છે. એ સિવાય પણ અમારી બધી વોલેન્ટિયર્સની ટીમ છે. હવે સમય થઈ ગયો છે આપણે લંચનો અને જગ્યા પણ છે એટલે આપણે લંચ માટે વિરામ લઈશું અને વિરામ પછી લંચ પછી આપણે પ્રેક્ટિકલ સેશનથી શરૂઆત કરીશું. થેન્ક યુ.